મારું નામ વારસંગિયા અજય રાજેશભાઈ. હું ભાગ નંબર 215 ગીંગણીમાં બીએલઓ તરીકે છેલ્લા 2 મહિનાથી ફરજ બજાવું છું. મેં સ્વૈચ્છિક બીએલઓનો ચાર્જ લીધેલો કારણ કે ગામના એક મહિલા શિક્ષિકાનું નાનું બાળક હોય તો મેં વિચાર્યું કે હું ખુદ એ ગામનો વતની છું તો સ્વૈચ્છિક બીએલઓ ચાર્જ લઈ લઉં. મારે કુલ 1047 મતદારનો હતા, જે 100% ડિજિટલાઇઝેશન થઈ ગયા છે અને ફક્ત 16 મતદારો એવા છે કે જેને પ્રોજેનીમાં એડ કરવાના છે. આ મેપિંગ એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન 3 મારે મેપિંગ એવા આવેલા કે જે રાજ્ય બહારના હતા, જેમાં 2 મહારાષ્ટ્રના હતા. જે મહારાષ્ટ્રની મેં મતદાર યાદી ડાઉનલોડ કરી અને મેં તેમના એપિક નંબર પરથી તેમને મેળવી લીધા. પરંતુ એક કર્ણાટકનું જે મતદારનું મેપિંગ કરવાનું હતું તેમની મેં કર્ણાટકની મતદાર યાદી પણ ડાઉનલોડ કરેલી, પરંતુ તેની કન્નડ ભાષા હોવાથી મને કશું ખ્યાલ ન આવેલો. ત્યારબાદ મેં ECI નેટ એપ્લિકેશન પરથી તે મતદારના માતાનું ચૂંટણી કાર્ડ પરથી તેમના બીએલઓના કોન્ટેક્ટ નંબર મેળવ્યા અને કન્નડ લેંગ્વેજના જે મતદાર આંગણવાડીના કાર્યકર હતા બીએલઓ, તેમની સાથે મેં વાર્તાલાપ કર્યો. તેમણે હિન્દી ભાષાનું જ્ઞાન હતું નહીં અને મને કન્નડાનું હતું નહીં, એટલા માટે અંગ્રેજીમાં વાત કરી અને તેમના માતાનો મેં 2002નો મતદાર યાદીનો નંબર મેળવી અને મેં તેમનું પણ મતદાન મેપિંગ 100% કરેલું.